નમસ્કાર દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠે પહોંચ્યો છે. ત્યારે આજે આપણે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7 કે જેમાં ખરેખર ચૂંટણીનો પહેલીવાર ખરાખરીનો જંગ છે એ અત્યારે ચાલુ છે. તો એ વોર્ડ નંબર 7માં છીએ આપણે અત્યારે. પણ એનાથી પહેલાં બધા નાગરિકોને હું એક અપીલ કરી લઉં કે તારીખ 26 એપ્રિલ રવિવાર મતદાન થવાનું છે. જ્યારે નગરપાલિકાના સદસ્યોને ચૂંટવા માટેનું, ત્યારે આપણે સૌ ઘરથી બહાર નીકળીએ, આપણો પવિત્ર મત આપીએ. કારણ ચૂંટણી એ લોકશાહીનો યજ્ઞ છે અને એ યજ્ઞમાં મતરૂપી આહુતિ આપવાની દરેક નાગરિકની ફરજ છે. સમય સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી આપણે મત આપીએ, આપણે બીજાને મત આપવા માટે પ્રેરિત કરીએ અને વધુમાં વધુ મતદાન થાય એવા આપણે પ્રયાસો કરીએ. તો આજે આપણી વચ્ચે વોર્ડ નંબર 7માં જે ઉમેદવાર ઊભ્યા છે, કોંગ્રેસના 2 ઉમેદવારો, નવદીપસિંહ જાડેજા યુવાન છે અને મને એવું લાગે છે કે આ વોર્ડની અંદર ખરેખર જો પહેલીવાર ભારતીય જનતા પાર્ટી સામે કોઈએ પડકાર ફેંક્યો હોય તો આ પહેલીવાર આજે બન્યું છે. ત્યારે કચ્છ જિલ્લા રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા મારી સાથે છે. તો આજે આપણે એમની સાથે મુલાકાત કરવાની છે અને મારે 7મા વોર્ડના નાગરિકો સુધી એમનો સંદેશો પહોંચાડવાનો છે કે એ શું કરવા માંગે છે, આ વોર્ડ માટે કયા કામ કરવા માંગે છે. તો રામદેવસિંહજી, આપનું સ્વાગત છે મહા ન્યૂઝમાં. વોર્ડ નંબર 7માં કોંગ્રેસે પોતાના 2 ઉમેદવારો મૂક્યા, તો એની પાછળનો જે આધાર છે એ શું છે? નમસ્કાર સૌ દર્શક મિત્રોને. મહાસાપુરા જે ચેનલ છે એના થ્રુ હું જ્યારે ચૂંટણીનો પડઘમ વાગી ચૂક્યો છે અને વોર્ડ નંબર 7ની જ્યારે સમસ્યાઓની વાત કરી, આપે ખૂબ સરસ વાત કરી કે ભાજપ સામે પડકાર ફેંકવા માટે પ્રથમવાર એવો પડકાર ઊભો થયો છે. ત્યારે હું આપને જણાવી દઉં કે આ પડકાર એટલે ઊભો થયો છે કે સમસ્યા પૂરા ભુજમાં છે, વિશેષ કરી અને વોર્ડ નંબર 7ની અંદર, જે વોર્ડ નંબર 7ની અંદર આવતા સંસ્કારનગર હોય, કૈલાસનગર હોય, શક્તિનગર 1, 2, રાવલવાડી, જૂની રાવલવાડી, વ્યાયામશાળા, સિમંદર સિટી, તમામે તમામ માની અંદર ગાયત્રી મંદિર હોય, એસટી કોલોની હોય, સત્યનારાયણ સોસાયટી, અંકુર, વિદ્યાનગર, આપ સૌ જાણો છો તેમ વોર્ડ નંબર 7ની અંદર તમામ જે વિસ્તારોની સોસાયટીઓ છે એની અંદર સમસ્યાઓ ખૂબ છે. હવે આપ જાણો છો તેમ આજ પહેલા નગરપાલિકા પણ ભાજપની હતી. આ જ વોર્ડના નગરપાલિકાના પ્રમુખ પણ આ જ વોર્ડના હતા, કારોબારી ચેરમેન પણ આ જ વોર્ડના હતા અને શાસક પક્ષના નેતા પણ આ જ વોર્ડના હતા. છતાં પણ સમસ્યા ઠેરની ઠેર છે. આપ સૌને ખ્યાલ જ હશે કે છેલ્લા 40 વર્ષથી નગરપાલિકા પણ ભાજપની છે. પ્રમુખ, શાસક પક્ષ, કારોબારી એ પણ ભાજપના જ હતા. ત્યારે પણ કોઈ સમસ્યાઓનો હલ થયો નથી. જેમ કે ગટરની સમસ્યા હોય, વરસાદી પાણીની સમસ્યા હોય, રોડ રસ્તા સફાઈની સમસ્યા હોય, આ સમસ્યાઓ તો ઠેરની ઠેર ઊભી છે. છતાં પણ જ્યારે પાછા ચૂંટણીનો પર્વ આવે છે એટલે કહે છે કે ભાઈ અમને મત આપશો. તો હવે લોકો પણ વિચારી રહ્યા છે કે ભાઈ તમને આટલા વર્ષ આપ્યા છે, તમારી પાસે સત્તાના સંપૂર્ણ પદોના સર્વોચ્ચ શિખરે પણ તમે હતા, છતાં પણ સમસ્યાઓ હલ થઈ નથી. અને વિશેષ તો ભુજના નહીં, હું તો કહું વોર્ડ 7ના જે ઉમેદવારો હતા, જે ચૂંટાયેલા હતા પ્રતિનિધિઓ, એ આ વોર્ડના જ હતા, છતાં પણ સમસ્યાઓ હલ નથી કરી શક્યા. એટલે આ વિસ્તારના લોકોએ મન બનાવી લીધું છે અને એને જ્યારે એક મજબૂત ઓપ્શન મળ્યો છે ત્યારે એમને એમ કીધું છે કે તમે ચિંતા ન કરો, અત્યારે અમે સૌ તમારી સાથે ઊભા છીએ અને અમારી જે સમસ્યાઓ છે એને સમસ્યાઓને એક એવો પ્રતિનિધિ મળ્યો છે, એક પ્રતિનિધિ મળવા જઈ રહ્યો છે કે એ પાર્ટી સાથે નહીં પણ અમારી સાથે ઊભો રહી અમારી વાત કરશે, અમારી સમસ્યાનું નિરાકરણ લાવશે. નહીં કે જ્યારે એમને એજન્ડા પ્રમાણે ચાલવાવાળો નહીં, અમારી સાથે ઊભો રહીને અમારી દુઃખ દર્દને, અમારી સમસ્યાઓને જે લઈ અને ઊભો રહેશે એવો જ્યારે મળ્યો છે ત્યારે એ સૌનો મને ખરેખર ધન્યવાદ. જ્યારે અમે પ્રવાસમાં જઈએ છીએ ત્યારે અમને જે ઉમંગ અને ઉત્સાહ અને એ લોકો જે આવકારે છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 7ની અંદર અમારા જે બંને પ્રતિનિધિઓ, બેન જ્યોતિબેન ગોહિલ અને રામદેવસિંહ જાડેજા, જેનો ક્રમાંક 1 અને 2 છે, એને ચોક્કસ આ બધા ચૂંટી અને આપણી સમસ્યા માટે પડકાર ફેંકે એવો જે ઉમેદવાર છે એને જરૂર ચૂંટાવશે. ઉમેદવાર અને ચૂંટણીની વ્યૂહરચના, આ 2 બાબતે કોંગ્રેસનો અભિગમ શું છે? કોંગ્રેસનો અભિગમ હંમેશા લોકોની સાથે, લોકો વચ્ચે ને લોકોના પ્રશ્નો ઉપાડવા માટે રહ્યો છે.
કે લોકો માટે, લોકો વચ્ચે રહી અને જ્યારે એક જ શાસક પક્ષ સતત કહેતો હોય કે અમે આ કરી નાખ્યું, અમે આ કર્યું, અમે આ કરશું, તમે કરવાની વાતો કરી છે પણ કંઈ કર્યું નથી, ત્યારે કોંગ્રેસ એટલું જ કહે છે કે એક મોકો પરિવર્તન કરીને આપ બતાવો, પરિવર્તન પરિવર્તન ને પરિવર્તન, ત્યારે આપ સૌ એક જાણી શકશો કે જેનામાં કેપેસિટી છે, જેનામાં ક્ષમતા છે લોકો માટે કંઈક કરવાની, ત્યારે આપણો એક મોકો, આપણો એક મત જ્યારે એમને મળશે ત્યારે ચોક્કસ આપણા સપનાઓને, આપણી સમસ્યાઓ દૂર કરવા માટે ક્યારે પણ પાછી પાની નહીં કરે. કોંગ્રેસે હર હંમેશ નાના વ્યક્તિથી કરી અને તમામ વર્ગને સાથે રાખીને ચાલ્યો છે, એ એની નેમ છે. કોંગ્રેસે ક્યારે કોઈ ભેદભાવ નથી કર્યો. કોંગ્રેસ હંમેશા કર્મની નીતિ ઉપર હાલનારો છે, કર્મ કરશે એની સાથે રહેશે અને જે સારા કર્મો છે એની સાથે રહી અને લોકોના જે કામો છે, આપ જાણો છો ઘણા બધા કામો બાકી છે, વાતો નહીં પણ કામો કરીને બતાવશે. કોંગ્રેસે એટલું જ કીધું છે, જાઓ લોકો વચ્ચે રહીને લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે, એની સમસ્યા ઉપાડવા માટે હંમેશા લડતી રહી છે. ત્યારે એનો અભિગમ એક જ છે, સેવા પરમો ધર્મ. જેમ આંબા ગીતામાં કીધું કર્મને માં અધિકાર છે, માં ફલે સુખદાત અને અભ્યુત્થાનમ અધર્મ છે તદાત્માનમ શુભ્રામ્યહમ, કે કર્મ કરો, તમે ફળની આશા ન રાખો, તમારે કર્મ કરવાનું છે. ત્યારે હું એટલું જ કહીશ કે અમારા બંને ઉમેદવારો ક્યારે પણ પાછી પાની નહીં કરે. જ્યારે વિસ્તારના લોકો માટેના પ્રશ્નો હશે ત્યારે પાણીના હોય, ગટરના હોય, સફાઈના હોય, લાઇટના હોય કે વરસાદી પાણીના, ઠેર ઠેર ગટરો ઉભરાતી હોય છે દરેક વિસ્તારોની અંદર. ત્યારે મારે વોર્ડ નંબર 7 આવતા તમામ વિસ્તારના સોસાયટી વિસ્તારના લોકોને વિનંતી કે આપણો એક મત પણ પરિવર્તનની પેનલને પરિવર્તન કરીને આપ આપશો. અમારી સમગ્ર પેનલ 1 અને 2 નંબરના ક્રમાંકને આપ વિજયી બનાવશો એવી આપના માધ્યમ દ્વારા હું અપીલ કરું છું. આ વોર્ડમાં કોંગ્રેસ છે પોતાની પૂરી પેનલ કેમ ન કરી શકી? 2 ઉમેદવારો આપે ઉભા રાખ્યા છે આપના પક્ષે, 4 ઉમેદવારો શા માટે ઉભા ન રહી શક્યા? ખૂબ સારી વાત કરી આપે. આપ સૌ જાણો છો તેમ સામે જે કોર્પોરેટ યુગ તરીકે ચાલતો ભાજપ પક્ષ હોય, એની પાસે પ્રશાસનનો, તંત્રનો સહયોગ હોય, સહારો હોય. આપે સૌ જાણો છો, લોકો આપના દિલમાં વાત જાણી સમજો કે અમારા જ્યારે પેનલમાં ઉભા રાખેલા હોય આ જ વિસ્તારના અડીખમ એવા કાર્યકર જેના દીકરાનું ફોર્મ ખેંચાવી લીધું હોય, એને આપ સૌ જાણો છો. આપ બોલતા નથી પણ આપે સૌના દિમાગમાં છે કે એવો અડીખમ કાર્યકરને જ્યારે એક યુવાન જ્યારે લડવા જઈ રહ્યો હોય ત્યારે એના પાછળથી ટેકેદારોના દરખાસ્તના ફોર્મ ખેંચી લેતા હોય. આ ક્યાં સુધીની વાત સાચી છે? તમે જ્યારે ઉમેદવાર ફોર્મ ભરે છે એ નથી ખેંચતો તો તમે એના ટેકેદારોને, દરખાસ્તકારોને ફોર્મ ખેંચાવી લ્યો છો. વાત આપ જાણો, જો આની ઊંડાઈ સુધી જાશો તો આપને પણ ખ્યાલ આવશે કે એને લઈ જનાર કોણ છે. દરખાસ્તને પાછી ખેંચનાર જો એના સીસી ફૂટેજ કઢાવો તો આ સૌને ખ્યાલ આવશે કે એનું પ્રેશર લાવીને પાછું ખેંચનાર કોણ છે. તો આવા વાતાવરણની અંદર જ્યારે અમારા બંને ઉમેદવારો ઊભા છે તો આપે સૌ એને વધાવવો જોઈએ કે આ હિંમતભર્યું પગલું તમારા પ્રશ્નો માટે ઉભવા માટે અડીખમ જ્યારે ઉભો ઉમેદવાર, યુવાન બહેન અને ભાઈ, દીકરો મારો જ્યારે ઊભો હોય ત્યારે આપે ખરેખર વિચારવું જોઈએ કે પ્રશાસનની જે જો હુકમી સામે પણ તમારા માટે જો ઊભો હોય, તમારા પ્રશ્નો માટે લડવા માટે ઊભો તૈયાર હોય ત્યારે આપે તો એટલું જ ચોક્કસ વિચારવું જોઈએ કે જે હું એટલું જ કહીશ કે સામે પક્ષે જ્યારે વાત કરતા આ પક્ષમાં હતા ત્યારે અહીંથી ચૂંટાણા હતા ત્યારે વાત ત્યારે તમારી કરતા, સામે ગયા એટલે પાર્ટીની વાત કરવા માંડ્યા. તમારા પ્રશ્નો તો ત્યારે પણ એને છે, ક્યાં ગયા હતા? હું આજે મારા સાથી મિત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમે ત્યારે આ વિસ્તારમાં લડ્યા છો, જીત્યા છો, ત્યારે પ્રશ્ન માટે જ્યારે તમે માટલા ફોડતા હતા, ગટરો માટે તમે રાડા રાડ કરતા હતા, તો હજી એ સમસ્યા તો ત્યાં જ ઊભી છે અને પાછા એ જ વિસ્તારમાં આવીને કહો છો કે ભાઈ મને મત આપશો. મારે એટલું જ કહેવું છે, મિત્ર, પ્રજાની વચ્ચે રહ્યો, પાર્ટી સાથે નહીં. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તમારે લોકોના માટે લડવાનું છે, નહીં કે તમારી પાર્ટી માટે. હું એટલું જ કહીશ કે પાર્ટી કદાચ મારી પાર્ટી પણ એમ કહેશે કે નહીં આ પ્રશ્ન માટે તમારે અવાજ નથી ઉપાડવાનું, લોકોનો હિતનો જે પ્રશ્ન હશે તો હું મારી પાર્ટીની સામે એના સિદ્ધાંતને સાઈડમાં રાખી અને કહીશ નહીં, હું લોકોનો પ્રતિનિધિ છું, લોકો સાથે રહીને લડીશ. ત્યારે હું એમ નહીં કે હું આંગળી ઊંચી કરીને કે ભલે આપ કયો એમ, અને લોકોની સમસ્યા એમ જ ઊભી હોય. ચોક્કસપણે અમારે પેનલ ઉતારવી જોઈએ 4ની. અમે પ્રયત્નો પણ કર્યા પણ એમની જે પ્રશાસનની અને ભાજપી જનતા પાર્ટીના જે બળ લગાવીને પૈસાના જોરે હોય કે ધાક ધમકીના જોરે હોય અમારા 2 ઉમેદવારોને જ્યારે ખસાવી લેવામાં આવ્યા હોય, પરંતુ અમારા બંને ઉમેદવારો અડીંગ છે, એ એકલા જ 4 માથે ભારી છે. આપના પ્રશ્નો માટે ક્યારે પાછી પાની નહીં કરે એટલો મને વિશ્વાસ છે. કોંગ્રેસના જે બંને ઉમેદવારો છે આપ સૌનું દિલ જીતશે અને આપ સૌના કાર્યો માટે હંમેશા ઉભા રહેશે. રામદેવસિંહજી, મતદારોને તમારા પક્ષના જે ઉમેદવારો છે એના તરફ આકર્ષિત કરવા માટે તમે અત્યાર સુધી કેવા પ્રયાસો કર્યા છે? સૌ પ્રથમ તો ક્યારે મતદારોને આકર્ષિત નથી કર્યા, કારણ કે એનો એ મતનો અધિકાર છે. આપને હું જણાવી દઉં કે જીવનની અંદર જે વ્યક્તિઓએ 4 દાન કરવાના હોય છે, એક જે વસ્ત્રદાન હોય, અન્નદાન હોય
અને કન્યાદાન ને ચોથું છે મતદાન. આ ચારે દાન કોઈના આકર્ષિત થવાથી નથી થતા, જેને અંદર થતું હોય છે, જે ભાવ હોય ત્યારે એને થતા હોય છે. વસ્ત્રદાન આપણે જરૂરિયાત લોકોને કરતા હોય છે, અન્નદાન છે જરૂરિયાત લોકોને કરતા હોય છે, અને કન્યાદાન છે જીવનની અંદર માતા પિતા એના પરિવારને જ્યારે દીકરીઓને કન્યાદાન કરતા હોય ત્યારે. અને ચોથું છે એ તમારા સૌના મતાધિકારોનું જે મતદાન છે એ દાન ચોક્કસ એવું હોવું જોઈએ કે જે તમારા મત સાથે હોય, તમારી વાત લઈને કરનાર હોય, એને આપણે આપીએ. એટલે મત એટલે આપણું જ્ઞાનનું, બુદ્ધિનું એનું દાન છે. અને ત્યારે આપણે એને સર્વસ્વ સ્વીકારતા હોઈએ કે હવે તમે અમારા અધિપત્ય, તમે અમારા પ્રતિનિધિ છો, ત્યારે આપણે એને દાન કરતા હોય. મત એક આપણે ખાલી એને કહી છે કે કાગળ ઉપર કરેલો અંગૂઠો એ નથી. આ એક મતદાન જે છે તમારા જીવનની સુરક્ષાનો, તમારા વિસ્તારની, તમારી સમસ્યાઓનો ઉજાગર કરનાર, એનું આપણે દાન કરો છો. ત્યારે તમે કહો છો કે ભાઈ અમે તમને સમર્પિત છીએ, તમે અમારા વિકાસના કામ માટે, અમારા વિસ્તારના કામ માટે, તમે અમારી સુરક્ષા માટે, બહેનો દીકરીઓની સુરક્ષા માટે, આ તમામ પ્રકારનું જ્યારે વિચારીને વ્યક્તિ જ્યારે મતનું દાન કરતો હોય છે ત્યારે એ મતનું દાન થતું ને સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ દાન છે લોકશાહીનું. ત્યારે હું આપને એટલું જ કહીશ કે અમારે કોઈ આકર્ષવા માટે નહીં, પણ એમના માટે, એમનો વિશ્વાસ જીતવા માટેનો અમે ચોક્કસ પ્રયત્નો કરશું. એમના દિલમાં સ્થાન મેળવવા માટેનો પ્રયત્ન કરશું. આકર્ષવા માટે તો ઘણી વાર જાકમ ઝાડ કરી લોકો પૈસાથી, પાર્ટીઓથી, આનાથી એ જાકમ ઝાડ કરી નહીં, પણ એક સામાન્ય આપ સૌનું બનીને, વ્યક્તિઓનો બનીને આપણા દિલમાં સ્થાન મેળવવા માટેનો ચોક્કસ અમે પ્રયત્ન કરશું. રામદેવસિંહજી, આ વોર્ડ એટલે કે વોર્ડ નંબર 7માં પાણી, સફાઈ, ગટર, લાઇટ, વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ, ઘણી બધી સમસ્યાઓ છે. જો તમારી પાર્ટી નગરપાલિકામાં સત્તા ઉપર આવશે તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે તમે કોઈ યોજના બનાવી છે ખરી? જી ચોક્કસ. હવે આપે કીધું કે સમસ્યાઓ માટે યોજનાઓ બનાવી છે. હવે સૌ પ્રથમ તો આ સમસ્યાઓનો એપી સેન્ટર હોય તો મારી પાસે, મારા ઘર પાસે, જેમ જાણું સંસ્કારનગર હોય તો હું અહીંયાનો જ રહેવાસી છું. છેલ્લા 20 વર્ષથી અહીંયા રહું છું. અને 20 વર્ષથી ચોમાસા પાણીની ભરાવો આખા વિસ્તારમાં થાય, આખા વિસ્તારમાં ગટરનો હોય. હવે એના માટે કોઈને કેવું નહીં પડે કે આ સમસ્યા કેમ ઉકેલવી, કારણ કે એનો ઉકેલ પણ અમારી પાસે છે. આના ઉકેલો માટે ચોક્કસ અમારી પાસે તજજ્ઞ લોકો છે, અને તજજ્ઞ લોકો જેટલું કામ કરવામાં પણ અમે સક્ષમ છીએ. હું પોતે કોન્ટ્રાક્ટર છું, મને પોતાને જાતને ખબર છે કે આના શું સોલ્યુશન થાય. એ જ રીતે કૈલાસનગર હોય કે સિમંદર સિટી છે, વ્યાયામશાળા છે, હું જોઉં તો નટવાસની અંદર જે દલિતવાસ ઉપરના વાસો છે, જે ગરબી ચોકના, જે જૂની રાવલવાડીના છે, ક્રાંતિ ઓઇલ મિલ છે કે સરદબાગની પાછળના લોકોની હાલત તમે જુઓ તો અત્યારે પણ એમ થાય. સારી સારી સોસાયટી, ઉત્કર્ષ સોસાયટી, રામ રહીમ સોસાયટી, વન વિહારની અંદર તમામ ક્ષેત્ર એવા છે જેની અંદર અણઘડ રીતે કાર્યો થઈ રહ્યા છે, થયા છે, જ્યાં પાણીના ભરાવા હોય. અને ખૂબ સફાઈની સમસ્યા ભુજની અંદર, તો આખા ભુજની અંદર આ બધી સમસ્યાઓ છે. ત્યારે મારી પાર્ટી ચોક્કસ જો ભુજ લેવલે નગરપાલિકા બનાવવા જઈ રહી છે ત્યારે હું એટલું જ કહીશ કે આ તમારા સૌ પ્રશ્નો અમે અત્યારે પણ જ્યાં જાય છે ત્યાં અમને નોંધમાં છે. જે રખડતા ઢોરોના પ્રશ્નો હોય, ગલી ગલી શેરીઓમાં જે પશુ પ્રાણીઓ છે, કૂતરાઓ છે, એની સમસ્યાઓ પણ ખૂબ છે. નગરપાલિકાએ જ્યાં જીવન તો પ્રાથમિક છે જે કાર્યો ચોક્કસ કરવા જોઈએ. હું એટલી વાત નથી કરતો કે કોઈ રાષ્ટ્ર લેવલની વાતો. મને આ વિસ્તારોની અંદર શું સુધારા હોવો જોઈએ, શું, અને જે નાગરિકો છે, જે સિનિયર સિટીઝન છે, એના માટેની વ્યવસ્થા હોવી જોઈએ. જે સેન્ટર છે સોસાયટી, તો એને સોસાયટી પેક હોવી જોઈએ, સીસીટીવી કેમેરા હોવા જોઈએ. આ વિસ્તારની અંદર જે તાપી એક ચોકીની જરૂર છે. અમને જોઈએ તો અમને થોડાક દિવસ પહેલા જ અહીંયા ખુલ્લેઆમ મંગલમ વિસ્તારની અંદર છરી ઉડી હોય તો સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યારે ખૂબ ગેરી ચિંતા છે. આવા ઘણા બધા પ્રશ્નો છે. હું આપને કહું, બહેનો દીકરીઓને પછી સિટી બસની જરૂર છે. કંઈક વર્ષોથી આ લોકો કહી રહ્યા છે સિટી બસ કરશું. ભુજની અંદર સિટી બસની ખૂબ જ જરૂર છે. એવા ઘણા બધા પ્રશ્નો છે કે સિટી સોસાયટી હોય તો ત્યાં એવી લાઇબ્રેરી નગરપાલિકા ઊભી કરવી જોઈએ. સિનિયર સિટીઝનોને, બહેનોને, દીકરીઓને એવા એક સેન્ટરો ઊભા કરવા જોઈએ કે જ્યાં નગરપાલિકાએ આવડા મોટા તાઇફાઓમાં જે ખર્ચા કરતી હોય છે, તાઇફાઓ પાછળ ખર્ચા બંધ કરો અને સોસાયટીના વિકાસ માટે તમે પ્રશ્નો, લોકોના સફાઈના, જો કે વિકાસ માટે, લોકોના પ્રશ્નો માટે તમે જે છે એના માટે કાર્ય કરો તો ચોક્કસ અમે એવા બધા મુદ્દાઓ સાથે અમારી પાર્ટી નગરપાલિકામાં જ્યારે સત્તા ઉપર આવશે તો ઘણા બધા પ્રશ્નો, આખા જે મેનિફેસ્ટો પણ બહાર કાલે પાડ્યો છે એની અંદર આપ જોઈ લેજો. મેનિફેસ્ટોની અંદર ખૂબ સારા લોકોના પ્રશ્નો છે, ઉપાડ્યા છે. બાગ બગીચાઓ, જ્યાં પાર્કિંગ પ્લોટ નથી, આ તમામ જગ્યાઓનું નિરાકરણ લાવવા માટે અમારી પાર્ટી ચોક્કસ પ્રયત્ન કરશે. અને હું જે આ વોર્ડ નંબર 7ની જે વાત કરું તો આ વિસ્તારની સમસ્યાઓ માટે અમે ક્યારેય પણ પાછી પાણી નહીં કરીએ. અને ચોક્કસ એટલું જ કહીશ કે જે અત્યારે 4-5 દિવસે પાણી આવી રહ્યા છે, અઠવાડિયે સફાઈ થઈ રહી છે, ગટરોની જે લાઈનોનું ખરેખર એવું નિરાકરણ હોવું જોઈએ કે આ સોસાયટીઓ જ્યારે જૂની સોસાયટીઓ બની ત્યારે વસ્તી ઓછી હોય ને પાઇપ નાના હોય. હવે ત્યારે
ઠીક છે વસ્તી ઓછી હતી, પણ હવે વસ્તીઓ આખી સોસાયટી ભરાઈ ગઈ, તો તમારી પાસે એવું આયોજન હોવું જોઈએ કે આગામી 50 વર્ષ સુધી ચાલે એવા તમારી પાસે પ્લાનિંગ હોય છે. નકર થીગર ઠાગર આપ જોવો છો દર વર્ષે ખેંગારબાગ પાસે લાઈનો તૂટે ગટરની, અને વરીનું કરોડ 2 કરોડના બિલો બને, અને પાછું આપણે ઠેરની ઠેર સમસ્યાઓ હોય. આ સમસ્યાઓને મુક્ત કરવા માટે હું મિત્રો ચોક્કસ કહીશ, એકવાર આપ પરિવર્તન લાવો, પરિવર્તન કરો, અને આપ જુઓ પરિવર્તન જરૂર છે જીવનની અંદર. આપણે પણ જોઈએ છીએ કે ઘણી વાર જે પરિવર્તન નથી કરતો, સમયની સાથે નથી ચાલતો, એ હંમેશા ફેંકાઈ જતો હોય છે. ત્યારે આપણી તો પીડાઓ છે, આનાથી આપણે ચોક્કસ પરિવર્તન લાવવું જોઈએ. શું તમને એમ લાગે છે કે આ વખતની જે ચૂંટણી છે એમાં મતદારોએ પરિવર્તન કરવાનો મૂડ બનાવ્યો છે? આપ સૌ પણ જાણો છો, આપ ખૂબ ફરો છો. હું મા ન્યૂઝની ચેનલને ખરેખર આખા ભુજની અંદર, આખા કચ્છની અંદર, હું તો આ સિટીની વાત કરું પણ તાલુકે, જિલ્લે, કોર્પોરેશન, મહાનગરપાલિકા તમામ સેક્ટરને જ્યારે આપ ફરતા હોય આપને ચોક્કસ ધ્યાનમાં આવતું હશે ને આ પ્રશ્ન ત્યારે જ આપે ઉપાડ્યો છે. કારણ કે નકર ત્યારે ઉપાડતા નથી કે પરિવર્તન ખાલી પ્રશ્નો કરતા હોય છે, પણ ચોક્કસ આપે જ્યારે આ કીધું છે પરિવર્તન, અને અમને પણ વિશ્વાસ છે આપની સાથે સાથે આપણે જે પ્રવાસો કર્યા છે એમાં આપને દેખાવામાં જ આવ્યું કે આખા સમગ્ર કચ્છની અંદર પરિવર્તનનું લહેર છે. ત્યારે હું ભુજવાસીઓને, મારા વિસ્તારવાસીઓને એટલું જ કહીશ કે આ પરિવર્તનની અંદર ક્યાંક આપણે પાછળ ન રહી જઈએ, એટલું ધ્યાન રાખજો. આપણો એક મત 26 તારીખની અંદર 26/4/2026 સવારે 7 વાગે આપ બધા કામ મૂકી અને નીકળી જાજો. આપે આપણા વિસ્તાર, આપણું શહેર સુંદર ભુજ બનાવવાનું છે. સુંદર ભુજની જો કલ્પના કરવી હોય તો સમગ્ર ભુજની અંદર પરિવર્તન કરી કોંગ્રેસને મત આપી અને વિજય બનાવો, અને કોંગ્રેસના તમામ પેનલના ઉમેદવારોને આપ વોટ આપી અને એકવાર આપ વિશ્વાસ રાખો. આપણો વિશ્વાસ ક્યારે તોડશું નહીં. આપણે આટલા વર્ષ અન્ય પર વિશ્વાસ કર્યો, ત્યારે એકવાર અમારા ઉપર વિશ્વાસ કરીને હાથના પંજાના નિશાન ઉપર આપ બટન દબાવી અને વિજય કરશો. આપણે હાથે તે સાથે, આપણે હંમેશા જીવનમાં કીધું ને, હાથે તે સાથે, તો આપ હાથને અપનાવજો અને આપ આપણું મત આપી અમને વિજય બનાવો, અને આપની કલ્પનામાં આપના આશીર્વાદ અમને મળી રહે એવું જ અમને આપણે અભ્યર્થના અને આપણે પ્રાર્થના છે. ધન્યવાદ રામદેવસિંહજી. દર્શક મિત્રો, કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રામદેવસિંહજી જાડેજા સાથે આપણે વાત કરી, અને વોર્ડ નંબર 7માં એમની જે વાત છે એ અમે વોર્ડ નંબર 7ના મતદારો સુધી મૂકી. હવે તમારે એ ભૂલવાનું નથી કે 26 તારીખે જ્યારે રવિવાર છે ત્યારે આપણે સૌએ સાથે મળી અને મોટી સંખ્યામાં મતદાન કરવાનું છે. ધન્યવાદ, આભાર.